મલાઈમાંથી ઘી બનાવું ને એટલે એમાંથી માખણ થાય, પછી પનીર બને છે, થાબડી બને છે ને. રાજકોટમાં ઘણા બખાઈ કહેતા હોય છે, આપણે અમે તો ગોરસ આમલી જ કહીએ છીએ પહેલેથી. જો બધું કમ્પ્લીટ થઈ ગયું, ઘી છે, આ થાબડી તૈયાર. રિસેપ્શનમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અહીં કેબિન છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો સવારમાં જ સૌથી પહેલાં આપણે ઘી બનાવવું છે. ક્યારનું એ બનાવું તો પણ લાઇટ નહોતી, તો લાઇટની રાહ જોતી હતી. લાઇટ આવી ગઈ છે અને હવે ઘી બનાવું. હું મલાઈમાંથી ઘી કઈ રીતે બનાવું છું ને એ આજ હું તમને બતાવીશ. મલાઈમાંથી ઘી બનાવું ને એટલે એમાંથી માખણ થાય, પછી પનીર બને છે, થાબડી બને, એવી રીતે 3-4 વસ્તુ બને. તો ચલો કઈ રીતે બનાવું છું ને એ તમને બતાવી દઉં. જો આ ડબ્બો ભરીને મલાઈ થઈ છે. આ 15 દિવસની મલાઈ થાય છે. અમે છે ને ડેરીનું દૂધ લઈ છે, પેકેટવાળું નથી લેતા. એટલે એમાં ઘણી બધી મલાઈ હોય, એટલે 15 દિવસમાં ડબ્બો ભરાઈ જાય આખો. તો આને છે ને સવારમાં જ મેં બહાર કાઢી લીધો હતો, અને 2 કલાક જેવું આપણે ફ્રીજમાંથી બહાર રાખીએ ને એટલે મલાઈ સરસ ઢીલી થઈ જાય. એટલે 2 કલાક રાખી દેવાની બહાર. જો આ રીતની સોફ્ટ થઈ જાય એકદમ. નહીં તો ફ્રીઝરમાં રાખેલી હોય ને તો જામેલી હોય. ઘણા લોકો આમાં છાશ નાખી અને દહીં થાય એ રીતે કરતા હોય ને પછી એમાંથી માખણ કાઢતા હોય છે, પણ હું સીધું જ મલાઈમાંથી માખણ કાઢું છું, એટલે મીઠાઈ પણ આપણે બનાવી શકીએ. જો છાશવાળું હોય ને તો મીઠાઈ ન બનાવી શકીએ, પણ આ રીતે આપણે સીધું મલાઈમાંથી જ ઘી બનાવીએ ને એટલે મીઠાઈ બની શકે. હવે છે ને આપણે મિક્સરમાં પહેલાં લઈ લઈશું. આ થોડી લેતા જઈશું. ત્રણ ચાર વખત આ રીતે થશે. હવે આની અંદર છે ને એકદમ ઠંડુ પાણી નાખવાનું છે, ફ્રીજનું. વધારે ઠંડુ હોય ને એવું, એટલે એકદમ તરત જ માખણ છૂટું પડી જશે. બસ આટલું પાણી નાખવાનું છે અને આમાંથી માખણ કાઢી લઈએ. જો આમાંથી માખણ થઈ ગયું છે. જો આ રીતે ઠંડુ પાણી નાખવું ને એટલે તરત જ માખણ એક બાજુ નીકળી જાય આ રીતે, અને દૂધવાળો ભાગ હોય એ બધો અલગ થઈ જાય. આ રીતે એક બાજુ કાઢી અને આ દૂધવાળો ભાગ છે ને એને અલગ તપેલીમાં લઈ લેવાનો, અને આ માખણને અલગ તપેલીમાં લઈ લઈશું. સૌથી પહેલાં દૂધવાળો ભાગ આપણે એક બાજુ કાઢી લઈએ, તો તરત માખણ નીકળી જાય એક બાજુ. જો આ રીતે માખણ અલગ જ થઈ ગયું. હવે બીજા જે તપેલામાં આપણે ઘી બનાવવાનું હોય ને એમાં લઈ લેશું. આવી રીતે આપણે બધું માખણ કાઢી લઈએ. તપેલામાં બનાવવાનું છે તો આમાં કાઢી લઈએ. અને દૂધનો હજી આમાં જે કાંઈ ભાગ હશે ને એ સાઈડમાં તપેલું છે ત્રાસું રહે ને એ રીતે રાખી દેવાનું ટેકે, એટલે એક બાજુ નીકળતું જાય આ રીતે. હાલો હવે બધું માખણ આ રીતે કાઢી લઉં. અને પછી ઘી એકદમ છે ને આપણે ડેરીમાંથી લાવીએ ને કણીવાળું, એવું જ કણીવાળું બને ને એના માટે શું કરવું એ બતાવું પછી આગળ. જો માખણ કાઢી લીધું છે, આટલું માખણ નીકળ્યું, અને આને ધોઈ પણ લીધું ચોખ્ખા પાણીથી. અને આટલું દૂધ છે આ એમાંથી જે આ નીકળ્યું નહીં. તો આનું હવે પનીર બનાવીશ અને આમાંથી ઘી બનાવીશ, પણ આમાંથી પહેલાં થોડુંક માખણ કાઢી લઈશ છોકરાઓને ખાવા માટે. જો એકદમ મસ્ત માખણ, રોટલી સાથે ખાવાની મજા આવે. આટલું માખણ કાઢી લીધું અને હવે આને ગેસ ઉપર મૂકી દઈશ. એકદમ ધીમા તાપે મૂકવાનું છે, અને ઘી કણીદાર થાય એના માટે શું નાખવું ને હમણાં બતાવું. આ જો ગેસ ઉપર રાખી દીધું છે, અને ગેસનો તાપ એકદમ ધીમો જ રાખવાનો.
એટલે નીચેથી દાજી ન જાય. ઘી એકદમ કણીદાર થાય એના માટે આટલું ચપટી કેટલું મીઠું નાખવાનું, એનાથી એકદમ કણી પડશે. ઘીમાં ગરમ થશે ને એટલે બધું મિક્સ થઈ જશે મીઠું. તો બસ આને ધીમા તાપે મૂકી દઈએ. અને આમાં ઉભરો ન આવે ને એના માટે ખાસ આ ચમચો હોય ને એને આ રીતે ઊંધો મૂકી દેવાનો આની ઉપર, એટલે ઉભરો નહીં આવે. અને બીજી સાઈડ આ દૂધને પણ ગરમ મૂકી દઈએ, એમાંથી આપણે પનીર બનાવી લઈએ. ઘી બનવા મૂકી દીધું છે અને દૂધ એ ગરમ મૂકી દીધું છે. અને હવે ઘી આપણે દૂધનું પનીર બનાવી લઈએ. એટલે પછી કાલે શાક બનાવશું પનીરનું, પંજાબી સબ્જી. આજ તો છે ને સાંજે જવાનું છે રિસેપ્શનમાં, અને અત્યારે તો ભીંડા લીધા છે, તો ભરેલા ભીંડા બનાવું અથવા તો ટુકડા કરીને બનાવું, કંઈ નક્કી નથી. લગભગ તો ભરેલા જ બનાવીશ. હાલ આ બધું પોતે એટલે રસોઈ કરશું. આ જો ઘી થાય છે, હલાવતું રહેવાનું થોડી વાર, એટલે નીચે ચોંટે નહીં. હમણાં થઈ જશે થોડી વારમાં. અત્યારે ઉનાળો છે ને એટલે ઘી જામ થાય, 1-2 દિવસ થાય. બની ગયા પછી બીજા દિવસે જામે. અને દૂધ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે દૂધની અંદર છે ને લીંબુનો રસ નાખશું. થોડો નાખતા જાય, પહેલાં અડધો જ નાખશું, જરૂર લાગશે તો જ બીજો નાખશું. અને હલાવશું થોડી વાર. અને થોડી વાર પડ્યું રાખે ને લીંબુ નાખીને, એટલે દૂધ ફાટી જાય. વિનેગર નાખો હોય તો વિનેગર એ નાખાય, પણ હું મોટે ભાગે લીંબુથી જ આ રીતે પનીર બનાવું છું. હજી બીજો રસ છે એ નાખી દઈએ, જરૂર પડશે જેટલો. એ આખા એક લીંબુનો રસ હતો. ઘણી વખત ઓછા લીંબુમાં જ દૂધ ફાટી જાય, અને ઘણી વખત વધારે જોઈતું હોય છે. આ મિક્સ થઈ ગયું છે, અને આને થોડીક વાર માટે એમનામ રહેવા દો, એટલે જાતે જ હમણાં દૂધ ફાટી જશે. જો આ રીતે એક તપેલી લીધી છે, એની ઉપર આવી રીતે જાળી રાખી છે, અને કોટનનું કપડું રાખી દીધું છે, એટલે એ દૂધ ફાટી જાય તરત આમાં ગાળી લઉં. તપેલીમાં થોડુંક દૂધ નીચે ચોંટી ગયું હતું, એટલે આ પનીરમાં થોડુંક ચોટેલો ભાગ આવ્યો છે. ચાલશે તો વાન છે ને થોડુંક ઠંડા પાણીથી ધોઈ નાખી, ચોખ્ખું થઈ જાય, ખટાશ હોય ને નીકળી જાય આ રીતે. બસ હા, ચારે છેડા ભેગા કરી લઈએ. આ રીતે ભેગા કરી અને બાંધી દઈશું, અને 2-3 કલાક રાખી દઈએ, એટલે બધો પાણીનો ભાગ નીકળી જાય. આમાં ચાળીમાં રાખશું. આ રીતે બાંધી દઈએ. કોટનનું કપડું હોય ને એટલે તરત પાણી નીકળી જાય બધું. બસ આ રીતે બાંધી અને આ રીતે ચાળીમાં જ રહેવા દઈશું. આની ઉપર આપણે કંઈક વજન રાખી દઈએ, બધું પાણી નીકળી જાય. જો પનીરનું કામ એ પતી ગયું, ઘી થાય છે, તો હવે એટલી વારમાં રસોઈ કરી લઉં, ત્યાં ઘી થઈ જશે, અને પછી જમી લઈએ. ઘીમાં હજી થોડીક વાર લાગે એવું છે, ત્યાં રસોઈનું કામ પતી જાય. અને આ જો અમે આજે છે ને છોકરાઓને મજા આવે ને એવી એક વસ્તુ લીધી છે, જેમ બાળપણમાં ખૂબ જ ખાતા હતા, બહુ જ. અમારે થાનમાં છે ને એ બહુ મળતી વસ્તુ, અને મજા આવતી ખાવાની. તો બતાવજો શું લીધું છે. જો આ લીધું છે, અને અમે ગોરસ આંબલી કહીએ. અહીંયા છે ને રાજકોટમાં આગળ બખાઈ કહેતા હોય છે, આગળ અમે તો ગોરસ આંબલી જ કહીએ છીએ પહેલેથી. તમે બધાએ શું કહેવું એક કમેન્ટમાં કહેજો મને. અત્યારના છોકરાઓ છે ને એ આ બહુ ઓછી ખાધેલી હોય છે, કોઈકે તો અમુકે તો જોયેલી જ નથી હોતી. તો ખાસ તો છે ને જેનીન અને કેવિનને ખવડાવવા માટે જ લીધી છે મેં. એ લોકો એ જોવે, અમે તો બાળપણમાં ખૂબ જ ખાતા. જો આ કેવી સરસ છે, જેમ આવી જાડી હોય ને
જાતે જ ખુલી ગયેલી, એ બહુ મીઠી લાગે. બધી લાલ જ હતી, સરસ હતી. અને પછી શું કરતા નાનપણમાં, આ ખાઈ લઈને એટલે આનું જે કાળું બી નીકળે ને, હા, એને ફોલતા પાછા. એનો બ્રાઉન પાર્ટ જ નીકળવો જોઈએ, વ્હાઈટ પાર્ટ ન નીકળવો જોઈએ. એવી પાછી શરત લગાવતા, કોણ પહેલાં ફોલી લે એવું બી. એટલે એ ખાસ તો છે ને જેનીન કેવિનને બતાવવા માટે લીધી હતી. ખાધેલી છે પહેલાં ક્યારેક, પણ આ બહુ ઓછી મળે, ક્યારેક જ આવી જાય છે. તો લઈ લઉં. આજે શાકભાજીવાળા પાસે હતી ને, તમે તો ચલો લઈ લઈએ. જેનીન ભાવે છે, મજા આવે છે એની ખાવાની. તો હાલો હવે રસોઈ કરશું ને પછી જમશું, પછી થોડુંક કામ કરશું વિડીયોનું ને એવું, અને સાંજે જઈશું રિસેપ્શનમાં. રસોઈ થઈ ગઈ અને જમવા બેસું છે, પણ બધાની રાહ જોઉં છું. કેવિનના પપ્પા કે મારે થોડીક વાર લાગશે, અને કેવિનને ગયો છે બારે. જેની જોવે છે તારક મહેતા, બસ તારક મહેતા જ જોયા કરે. એ જોવે ને થોડુંક કાર્ટૂન જોવે. હાલો આવે એટલે જમવા બેસી જાય બધાય. સાંજ થઈ ગઈ છે અને ઘી તૈયાર થઈ ગયું છે. અને જેની જો હાથ તો કચરો વાળે છે. આવડે છે? સારું આવડે છે. લ્યો, વેકેશનમાં થોડુંક કામ કરવાનું એટલે આદત પડે. હવે આવડી જાય. તો ઘી બની ગયું છે, પણ ગાળવાનું બાકી રાખ્યું હતું. મેં તો હમણાં થોડીક વાર પછી ગાળીશ. તો હવે ગાળી લઉં ઘી અને પછી થાબડી બનાવું. જો ઘી થઈ ગયું હતું, પણ થોડુંક ઠંડો પડી ગયું ને તો પાછું થોડુંક ગરમ કર્યું, ગાળવામાં સરખું રહીને એટલે. જો ઘી ગાળી લીધું છે અને 1 કિલો જેટલું બન્યું છે. અને ઠંડુ પડશે ને કાલે પછી બતાવીશ, એકદમ કણીવાળું સરસ થાય. અને આની કરવાની છે થાબડી. આજે થોડુંક નીચે ચોંટી ગયું છે, તો એ થાબડી સરસ જ થાય આની. હવે આમાં ખાંડ અને ઇલાયચી નાખી દેવાની છે, અને પછી ધીમા તાપે ગરમ કરવાનું. ગળ પણ જેટલું ફાવતું હોય ને એટલી ખાંડ નાખવાની. મારે છે ને કેવિનના પપ્પાને થોડું ગળ પણ વધારે જોઈએ છે, એટલે 4 ચમચી જેટલી નાખીશ. એવા 2 ઇલાયચીના દાણા નાખી દઈ. એમનામ દાણા જ નાખી દઉં છું હું તો. હવે ધીમા તાપે ગરમ કરીશ ને એટલે ખાંડ ઓગળશે અને સરસ થાબડી થઈ જશે. અને ગરમ થવા માટે મૂકી દઉં. અને જો એવું લાગે ને કે ખાંડ નથી ઓગળતી, તો થોડીક છે ને મલાઈ અથવા તો થોડુંક દૂધ 2-3 ચમચી જેટલું નાખી દેવાનું, સરસ થઈ જાય. ધીમે ધીમે ખાંડ ઓગળવા માંડી છે. બધી ખાંડ ઓગળી જાય ને એટલે થાબડી તૈયાર થઈ જાય. આ થોડુંક આજે બળી ગયું, નહીંતર બહુ સરસ મીઠાઈ બને. જો બધું કમ્પ્લીટ થઈ ગયું. ઘી છે, આ થાબડી તૈયાર થઈ ગઈ. ઉપર થોડુંક કાજુ બદામ નાખ્યા છે, અને આ પનીર અને માખણ તો બપોરે ખવાઈ ગયું. તો આટલી વસ્તુ છે, 4 વસ્તુ બની. તો તમે આવી રીતે ઘી બનાવો છો કે નહીં કહેજો કમેન્ટમાં. થાબડી થોડીક જ ચોંટી ગયું એટલે તો એ સરસ બની છે ટેસ્ટમાં. અને પનીરનું તો આપણે કાલે શાક બનાવશું. આ થયા છે વાસણ. હવે વાસણ ધોઈ નાખું પછી તૈયાર થઈએ. રિસેપ્શનમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અહીં કેવિન છે, જેની 12 વાગી, એને ડ્રેસ પહેર્યો છે આજે. અને અહીંયા છે કેવિનના પપ્પા. અંધારામાં દેખાતા નથી. કલર બધો મેચિંગ થઈ ગયો કપડાનો ને બધો. હાલો રિસેપ્શનમાં. તૈયાર ના કેવી? હાલો નીકળી ગયા છીએ અને કાર્નિવલ પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેટલું આખું છે? 5 કિલોમીટર. પહોંચી ગયા છીએ અને ગાડી પાર્ક કરવા માટે ગયા છે. આટલામાં બધા પાર્ટી પ્લોટ જ લાગે છે. આપણે આમાં જવાનું છે કાર્નિવલમાં. આ શું હે? હાલો
જો આમને છે વરરાજાના પપ્પા અને મમ્મી સ્વાગતમાં ઊભા છે. સ્વાગત ચાલો. રિસેપ્શન પૂરું થયું ને હવે જાય છે ઘરે. કેટલા વાગી ગયા? 12 વાગી ગયા ને. 12 વાગી ગયા. બસ ઘરે જઈ અને આરામ કરશો. હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.